નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ધોળકામાં શ્રી બાલા હનુમાનજી મંદિરે મારુતિ યજ્ઞ, ધ્વજારોહણ, મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા। હનુમાન જયંતિ નિમિત્તે અમદાવાદ જિલ્લાના ધોળકામાં ચીખલી તળાવ ખાતે આવેલ શ્રી બાલા હનુમાનજી મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ધ્વજારોહણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં હનુમાનજીના ભક્તો શ્રી બાલા હનુમાનજીના મંદિરે ઉમટી પડ્યા હતા અને દર્શન કરી મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા, કારોબારી સમિતિના ચેરમેન કિંજલબેન જોશી સહિતના મહાનુભાવોએ પણ શ્રી બાલા હનુમાનજી મંદિરની મુલાકાત લઈ દર્શન કર્યા હતા। સાંજે આરતીના સમયે પણ મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી બાલા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ધોળકાના પ્રમુખ જગદીશભાઈ મકવાણા, ઉપપ્રમુખ સંજયભાઈ મોદી સહિતના ટ્રસ્ટીઓ સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી। એડિટર એન્ડ ચીફ ગણેશ રાવત, ઇન્ડિયા ટીવી લાઈવ। आज रोज चीखली तलाव बाला हनुमान मंदिर है चैत्र सुद पूनम ने हनुमान जयंती उजवाय છે। તેમાં ભંડારાનું આયોજન કરે છે। દરેક ગરીબ ભક્તો શાંતિથી પ્રસાદનું આયોજન કરી અને આરાજી ખુશ થાય છે। આ જગ્યા બહુ પુરાણી ધાર્મિક જગ્યા છે। વર્ષો પુરાણી સપ્તઋષિનો આરા તરીકે ગણાય છે। અહીં સ્વયંભૂ હનુમાન દાદાની મૂર્તિ પ્રગટ થયેલી છે અને સ્વામિનારાયણ ભગવાને અહીં પગલાં પાડેલા છે। અને આ ચીખલી તલાવ છે એ તલાવની અંદર એમના સ્વામિનારાયણ ભગવાને વિહાર કરેલું છે અને સૌ ભક્તો અહીં પ્રસાદ લેવા હનુમાન જયંતિ આવે છે। વર્ષો પુરાણાથી આ ધાર્મિક પ્રસંગ ઉજવાય છે।